આર્થિક નુકસાન, રૂપિયાનું, ધન સંપત્તિનું નુકસાન. તો નશા પાછળ જેટલા રૂપિયા વપરાય છે ને એટલા રૂપિયા તો દુનિયાની અંદર જીવન જરૂરિયાત વસ્તુ એટલે કે ખાવા માટે, પછી પહેરવા ઓઢવા રહેવા માટે થઈને પણ એટલા રૂપિયા નથી વપરાતા કે જેટલા નશા દારૂ પાછળ વપરાય છે. તો આર્થિક રૂપે બહુ મોટું નુકસાન છે. એટલા માટે જ આપણા સત્સંગની અંદર એક સૂત્ર છે, કયું ખબર ને? કુસંગીના ફેલમાં સત્સંગીના રોટલા. કુસંગી લોકો જેટલો આ દારૂ ગુટકા જે કરે છે ખર્ચાઓ, એટલો ખર્ચો જો ખાલી એનો બંધ થાય તો એટલા ખર્ચામાંથી જ એના રોટલા થઈ જાય. એટલે કોઈ પણ કુસંગી વ્યક્તિ સત્સંગી થાય એટલે ઓટોમેટિક આવા એના ફેલ ફતુર બંધ થાય, એટલો રૂપિયો બચે તો એમાંથી જ એનું આખું ઘર ચાલે. એટલે કહેવાય કુસંગીના ફેલમાં સત્સંગીના રોટલા. એટલે આર્થિક રૂપે આપણને બહુ મોટું નુકસાન થાય છે. અમેરિકા દારૂ બનાવવા માટે દર વર્ષે 17 લાખ ટન ઘઉં, 840 લાખ ટન જવ અને 950 લાખ ટન ચોખાનો ઉપયોગ કરે છે. આ એ કેટલા વર્ષો પહેલા સર્વે થયેલો, હવે તો કેટલો વધી ગયો હશે. આ છે ને 1990ના વર્ષનો ખાલી આંક છે કે ઈ વર્ષે 17 લાખ ટન ઘઉં, 840 ટન જવ, 950 લાખ ટન, બધું લાખ ટન છે. આ જેટલો મેં આંકડો બોલ્યો એમાં લાખ ટન ચોખા આવી રીતે ખાલી દારૂ બનાવવા પાછળ વાપરે. હવે આટલું અનાજ ગરીબોને આપે તો દુનિયામાં તમને કોઈ લાગે કે ભૂખ્યા રહે? તો આર્થિક રીતે બહુ મોટું નુકસાન કરવામાં આવે છે. એટલે ક્યારે પણ કોઈ પણ સંજોગોની અંદર દારૂ પીવો જોઈએ નહીં. દારૂને કારણે બહુ દુઃખ પડે છે. એટલે આપણા કવિઓ ગાય ખબર ને, હે દારૂ એ કાયમ દુઃખ દેનારો ને બે ઘડીની મોજ. દારૂ એ કાયમ દુઃખ દેનારો ને બે ઘડીની મોજ. મોજ લેવામાં કંઈક મરાણા, મોજ લેવામાં કંઈક મરાણા ને કજિયા થાતા, રોજ દારૂ મૂકી દૂધડા પીજો. એ ભાઈઓ મારા સમજી લેજો, દારૂ મૂકી દૂધડા પીજો, ભાઈઓ મારા સમજી લેજો. બહુ સમજવા જેવી કવિ વાત કરે છે કે આ દારૂ કાયમ આપણને દુઃખ દેનારો છે. એને કારણે રોજ ઘર પરિવારની અંદર ઝઘડા થતા હોય છે. માટે દારૂને મૂકી અને દારૂ પાછળ જે રૂપિયા ખર્ચો છો ને એમાંથી તમે દૂધ લ્યો, અરે કાજુ બદામ મેવા મિષ્ટાન લઈને તમે ખાઓ, પરિવારને ખવડાવો, સુખપૂર્વક જિંદગી જીવો અને આ દારૂને છોડી દો. દારૂ ખરેખર પીવા જેવી વસ્તુ નથી, સમજ્યા ને? ને ઘણા દુઃખમાં જે પીતા હોય ને એ ઇતિહાસ તમે જુઓ, ખાલી દુઃખ મને તમને આવ્યો એમ નથી કે બધાના જીવનમાં દુઃખ આવ્યું છે. નરસિંહ મહેતાના જીવનમાં ઓછું દુઃખ આવ્યું છે? કેટલો દુઃખ આવ્યું છે તો તમે ક્યાંય સાંભળ્યું કોઈ શાસ્ત્રમાં, પુરાણમાં, કીર્તનમાં, છાપામાં, ટીવીમાં કે નરસિંહ મહેતાને દુઃખ પડ્યું તો નરસિંહ મહેતાએ પછી એ હાથમાં લીધો શું? શીશો શેનો? દારૂનો. આવે કે? ક્યાંય નહીં આવે. આટલો દુઃખ હતું છતાંય પણ ક્યારે નરસિંહ મહેતાએ હાથમાં દારૂ નથી લીધો. તુકારામજીને દુઃખ પડ્યો તો, અરે મીરાને દુઃખ પડ્યો તો, કોઈને ક્યારે દારૂનો નશો નથી કર્યો. કેમ? તો કે એમની પાસે એક બીજો નશો હતો. ખબર તમને કયો નશો હતો? એ નશો હતો હરિરસનો, ભગવાનની ભક્તિનો. એવો જબરજસ્ત નશો હતો ને કે એને ગમે એટલું દુનિયા દુઃખ આપે ને એને ક્યારેય કઈ વાંધો આવતો નતો. અને એમાંય આ જે દારૂનો નશો છે ને એ તો તમે હા જે ગમે એટલો પીને કદાચ ચડાવીને પીને હુઈ જાવ ને સવારે પાછો પાવર ઉતરી જાય, કાંઈ ના બચે. પણ હરિરસનું જે નશો કરે ને એને તો ચડ્યો ને, એકવાર ચડે ને એવી ખુમારી ચડે ને વાત મૂકી દો. હા, આપણે સાંભળ્યું તો હમણાં ખબર થોડાક દિવસ પહેલા, ચડી છે ખુમારી મેં તો પીધી પ્રેમ સુરા, ચડી છે ખુમારી મેં તો પીધી પ્રેમ સુરા, જગતમાં હું તો પ્રેમી, જગતમાં હું તો પ્રેમી થઈને વિચરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. એવી પ્રેમ ખુમારી જો આપણને હરિરસની ચડી જાય, ભગવાનનો જે અમૃત આસ્વાદ છે એનો જે જીવાત્મા એકવાર નશો કરી લેને એને ફરીવાર ક્યારેય બીજા કોઈ નશાની જરૂર નથી પડતી. વાલાએ રસના ચાખણ હાર છાસ્તે નવ પીવે રે લોલ.
એક વખત ભગવાનનો રસ જેને મળી જાય ને એને પછી આ જગતના જે વિષય સુખ કહેવાય ને એ ખાટી છાશ જેવા થઈ જાય, પછી એને ક્યારેય ન ખપે. પણ એક વખત એવો હરિનો રસ એનો આસ્વાદ કરી અને એની ખુમારી આપણે ચડાવશું તો પછી આ જગતના બધા નશા ઓટોમેટિક ઉતરી જશે. માટે ક્યારે પણ આપણે દારૂનો નશો ન કરો.